તો નમસ્કાર દોસ્તો, શું તમને પણ સપનામાં ભગવાન આવે છે? સાંજે સપનામાં ભગવાનનું આવવું તે કોઈ ખાસ સંકેત તો નથી ને? જાણો ભગવાનનું સપનામાં આવવાનું સંકેત. તો નમસ્કાર દોસ્તો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. તો તમામ મિત્રોના પરિવારને ભગવાન હંમેશા ખુશી આપે એવી પ્રાર્થના કરું છું અને તમે હંમેશા માતા પિતા સાથે ખુશીથી જીવન વિતાવો એવી ભગવાન સાથે અમારી પ્રાર્થના છે. તો મિત્રો, આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, એટલે આપણે વિડીયોને સરળતાથી સમજી શકીએ. તો ચાલો તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. સૂતી વખતે સ્વપ્ન જોવું એ દરેક મનુષ્યના જીવનમાં એક કુદરતી પ્રક્રિયા છે. નિષ્ણાતોના મતે આપણે જે પણ વિચારીએ છીએ તે મુજબના અથવા તો જેવી વાત કરીએ છીએ તે આપણા મગજમાં ચાલે છે, તે આપણે સપનામાં પણ જોઈએ છીએ. જો તમે તમારા સ્વપ્નમાં ભગવાનને જુઓ છો તો તેનો અર્થ એ થઈ શકે છે કે ભગવાન તમને ભક્તિના માર્ગ પર ચાલવાનો કોઈ સંકેત પણ આપી રહ્યા હોય છે. કેટલીક વાર માણસ ભૌતિકતાની ઝગમગાટમાં ખોવાઈ ગયેલો હોય છે અને ભગવાનનું સ્મરણ પણ કરતો નથી અને કોઈના માર્ગમાંથી ભટકી જવાનો ભય રહે છે. આવી સ્થિતિમાં સ્વપ્નમાં ભગવાનને જોવું એ સાચા માર્ગ પર ચાલવાનો સંકેત હોઈ શકે છે, જેથી કરીને તમે ખોટા કાર્યોથી દૂર રહો અને ધર્મ અને ભક્તિના માર્ગ પર ચાલતા કર્તવ્યોનું પાલન કરતા રહો. કેટલીક વખત સપના આપણને ખૂબ જ ખુશ કરે છે. આમાંથી એક સ્વપ્ન ત્યારે આવે છે જ્યારે કોઈ વ્યક્તિ કહે છે કે તેણે સ્વપ્નમાં ભગવાન જોયા છે. આપણે બધા આપણા મનમાં ભગવાનની છબી બનાવીએ છીએ. સપનામાં પણ આપણે ભગવાનની એક જ મૂર્તિ જોઈએ છીએ. કોઈ પણ વ્યક્તિ માટે આ સપનું જોવું એ ખૂબ જ સુખદ અનુભૂતિ હોય છે, પરંતુ આવું સપનું જોતા જ વ્યક્તિના મનમાં અનેક સવાલો ઉદ્ભવતા હોય છે. જો કે સપનામાં ભગવાનનું આવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, પરંતુ તેના ઘણા અર્થો પણ માનવામાં આવે છે. તો ચાલો આપણે જાણીએ ભગવાન તમને સપના દ્વારા કયા સંકેતો આપવા માંગતા હોય છે. સ્વપ્નના ભગવાન આશીર્વાદ. જો તમે સપનામાં તમારા ઘરમાં ભગવાનના દર્શન કરો છો તો તેનો અર્થ છે કે ભગવાનની કૃપા તમારા અને તમારા પરિવારના સભ્યો પર છે. બીજી બાજુ, જો તમે તમારા કાર્યસ્થળ અથવા શાળા જેવી જગ્યાએ તમારા સ્વપ્નમાં ભગવાન જુઓ છો તો એવું માનવામાં આવે છે કે તમારે તમારા કાર્ય અને શિક્ષણના ક્ષેત્રમાં સખત મહેનત કરવાની જરૂર છે. જો તમે ચારે બાજુથી પરેશાનીઓથી ઘેરાયેલા છો અને તમને કોઈ રસ્તો ખબર નથી, આવા સમયે જો તમે સપનામાં ભગવાનના દર્શન કરો છો તો આશાનું કિરણ મળી શકે છે. ભગવાન તમને સંકેત આપે છે કે ધીરજ રાખવાની જરૂર છે. આશા ગુમાવશો નહીં કે સમસ્યા જલ્દીથી ઉકેલાઈ જશે. ભગવાનને સ્વપ્નમાં જોવું શુભ છે કે નહીં તે તમે તેમને જે મુદ્રામાં જોયા છે તેના પર નિર્ભર છે. જો તમે સ્વપ્નમાં ભગવાનને અગ્નિ અને ક્રોધિત મુદ્રામાં જુઓ તો તે શુભ માનવામાં નથી આવતું. એવું માનવામાં આવે છે કે તમારે કોઈ ખોટું કામ ન કરવું જોઈએ અને જો તમે કોઈ ખોટું કામ કરી રહ્યા છો તો તમારે તમારી જાતને સુધારવાની જરૂર છે. તો વિડીયોનો અંત કરતા હવે જે કોઈ મિત્રો આ વિડીયો વિશે કંઈક કહેવા માગતા હોય તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં અવશ્ય બતાવતા જજો. તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરે અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો. તો ચાલો યુટ્યુબ દોસ્તો, જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે કે આપણે આવા વિડીયો સાથે પાછા મળી શકીએ. તો તમામ મિત્રોને હર હર મહાદેવ.